તો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1 ઇન્ટ્રોડક્શન જોયું હતું, જેમાં હેલ્થ, મેન્ટલ હેલ્થની ડેફિનેશન, પછી મેન્ટલ હેલ્થ છે, ઓકે, સાયકાટ્રિક નર્સિંગ છે, સાયકોલોજી છે, સાયકો એનાલિસિસ છે, તો આ બધા પોઈન્ટ આપણે તેની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર જોયા હતા. ત્યાર પછી જોયું હતું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેન્ટલી હેલ્થી પર્સન. ઓકે, મેન્ટલી હેલ્થી પર્સનની અંદર કેવી એની લાક્ષણિકતાઓ હોય છે તે જોઈ હતી. તેના પછી આપણે મેન્ટલ ઇલનેસ જોયું હતું કે મેન્ટલ ઇલનેસ કોને કહેવાય, મેન્ટલ ઇલનેસ થવાથી શું થાય, બરાબર, અથવા તો તેને કઈ રીતે ડિફાઇન કરી શકાય, કહી શકાય કે મેન્ટલ ઇલનેસ છે. ઓકે, તેના ઉપર આપણે ડિસ્કસ કરી હતી. ત્યાર પછી તેના કોઝિસ કયા કયા છે, તેના કારણો કયા કયા છે મેન્ટલ ઇલનેસ થવાના, કોઝિસ કયા કયા છે, હેરિડિટરી, કોન્સ્ટિટ્યુશન અને ફિઝિક્સ ને એ બધું મેં કીધું હતું, ફિઝિકલ ચેન્જીસ ને એ બધું આપણે વાત થઈ હતી. ત્યાર પછી જોયું છું ફેક્ટર લીડિંગ ટુ મેન્ટલ પ્રોબ્લેમ્સ. મેન્ટલ ઇલનેસ થવા માટેના તેમાં કયા કયા ફેક્ટર છે, જેમાં એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટની વાત થઈ હતી. ત્યાર પછી આપણે જોયું હતું સોશિયલ ઇકોનોમિકલ ફેક્ટર અફેક્ટિંગ ટુ મેન્ટલ હેલ્થ. સોશિયલ અને ઇકોનોમિકલ ફેક્ટર કયા કયા હતા જે મેન્ટલ હેલ્થને અફેક્ટ કરે છે. તો જેની અંદર આપણે સોશિયલ ફેક્ટરની અંદર ચાઇલ્ડહુડ ઇનસિક્યોરિટી, સોશિયલ એન્ડ રિક્રિએશનલ ડિપ્રાઇવેશન, સેક્સ્યુઅલ ડિફિકલ્ટી, મેરેજ પ્રોબ્લેમ, ફેમિલી સિચ્યુએશન, રિલિજિયસ એન્ડ કલ્ચરલ ટ્રેડિશન અને માઇગ્રેશન. ઓકે, આ સોશિયલ ફેક્ટરની વાત થઈ હતી કે સોશિયલ ફેક્ટરની અંદર આપણે આ વસ્તુ જોઈ હતી. ત્યાર પછી આપણે સેકન્ડ જોયું હતું ઇકોનોમિકલ ફેક્ટર, બરાબર, જેની અંદર 8 પોઈન્ટ આપેલા છે, ગરીબી, જુગારદારૂ, બીમારી, બેકારી જેવા પોઈન્ટ ઇકોનોમિકલ ફેક્ટરની અંદર આપણે જોયા હતા. હવે આપણે જોવાનું છે એટીટ્યૂડ ટુવર્ડ્સ મેન્ટલી ઇલ. ઓકે, જે મેન્ટલી ઇલ પર્સન છે, મેન્ટલ ડિસઓર્ડરવાળા પેશન્ટ છે, તેના તરફ જે સામાન્ય પબ્લિક છે તેનો એટીટ્યૂડ, તેનો વિચાર, તેના વ્યવહાર કેવો હોય છે તે જોવાનું છે. તો આમાં શું કીધું છે, પબ્લિકના મેન્ટલ ઇલનેસ તરફના એટીટ્યૂડનો આધાર લોકોના ઓપિનિયન અને લોકોની મેન્ટલ ઇલનેસ વિશેની જાણકારી પર રહેલો છે, બરાબર. પબ્લિકના મેન્ટલ ઇલનેસ તરફનો એટીટ્યૂડ, તેનો વ્યવહાર છે અથવા તો તેના વિચાર છે, બરાબર, તેનો એટીટ્યૂડ છે, તેનો આધાર લોકોના ઓપિનિયન અને લોકોની મેન્ટલ ઇલનેસ વિશેની જાણકારી પર રહેલો છે. પબ્લિકના ઓપિનિયન અને તેનામાં કેટલી જાણકારી છે તેના ઉપર રહેલો છે. મેન્ટલ ઇલનેસ વિશેની જાણકારી અને કોમ્યુનિટી પાર્ટિસિપેશનથી થતા રિહેબિલિટેશનથી લોકોના એટીટ્યૂડ હકારાત્મક થઈ શકે છે. ઓકે, મેન્ટલ ઇલનેસ વિશેની તેનામાં જાણકારી, કમ્યુનિટી પાર્ટિસિપેશનથી થતા રિહેબિલિટેશનથી લોકોનો એટીટ્યૂડ છે હકારાત્મક થઈ શકે છે. ઓકે, પોઝિટિવ એટીટ્યૂડ તેનામાં થઈ શકે છે, તેનામાં એક નોલેજ આવવાથી. પછી પબ્લિકમાં સ્ટિગ્મા હોવાથી મેન્ટલ ઇલ વ્યક્તિથી દૂર રહેવાનું તે પસંદ કરે છે. ઓકે, સામાન્ય પબ્લિકમાં, સોસાયટીમાં આપણે જોઈએ તો જે મેન્ટલ ઇલ, જે મેન્ટલ ડિસઓર્ડરવાળું પેશન્ટ છે, બરાબર, જેને ગાંડા કહે છે માણસો, તેનાથી પબ્લિક એવું સ્ટિગ્મા હોય, તેના વિચારો એવા હોય છે કે તેનાથી વ્યક્તિથી દૂર રહેવાનું વધારે પસંદ કરે છે. મેન્ટલ ઇલ વ્યક્તિને તિરસ્કૃત કરવામાં આવે છે અને તરછોડવામાં આવે છે. મેન્ટલ ઇલનેસ વિશે પૂરી જાણકારી ન હોવાથી મેન્ટલ ઇલ વ્યક્તિ તથા તેને સારવાર કરનાર બંનેને રિજેક્ટ કરવાની વૃત્તિ સમાજમાં જોવા મળે છે. ઓકે, મેન્ટલ ઇલનેસ વિશેની પૂરી જાણકારી સમાજમાં ન હોવાથી મેન્ટલ ઇલ વ્યક્તિ તથા તેને સારવાર કરનાર બંનેને રિજેક્ટ કરવાની વૃત્તિ આજે સમાજમાં જોવા મળે છે. અંધશ્રદ્ધા અને ઇગ્નોરન્સ વધારે જોવા મળે છે. ભારતમાં આવી બીમારી સાથે સ્ટિગ્મા જોડાયેલ હોય છે, બરાબર, ભારતમાં આવી બીમારી સાથે સ્ટિગ્મા જોડાયેલા હોય છે, બરાબર, એવી અફવાઓ કે એવી અંધશ્રદ્ધા જોડાયેલી હોય છે. આવી બીમારી કુદરતી હોય, શ્રાપના પરિણામે છે તેવી માન્યતા રહેલી હોય છે. પોતાને ગૂઢ રહસ્યના જાણકાર અને માનનાર ઊંટવેદો, ભુવાઓ, પાદરીઓ, ફકીરો વગેરે પોતાના અંગત સ્વાર્થ ખાતર લોકોના એટીટ્યૂડને અલગ દિશામાં દોરતા જોવા મળે છે. ઓકે, આ લોકો છે જે લોકોના વિચારો છે, લોકોના એટીટ્યૂડ છે, તેને કંઈક અલગ દિશા તરફ લઈ જાય છે, અંધશ્રદ્ધા તરફ તેને લઈ જાય છે અને ખોટી દિશામાં તેને દોરતા જોવા મળે છે. આવા લોકો મેન્ટલ ઇલ વ્યક્તિની સારવાર કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે મેન્ટલ ઇલ વ્યક્તિ સમજણ વિહોણા થઈ જાય છે અને દર્દી સાજા થઈ જવા છતાં સમાજના લોકો તેને સ્વીકારવા તૈયાર થતા નથી. ઓકે, આવા દર્દી જે તેમાં એવું હોય, તેનામાં એવી પણ મેન્ટેલિટી છે કે એવું માનવામાં આવે છે કે મેન્ટલ ઇલ વ્યક્તિ સમજણ વિહોણા થઈ જાય છે, બરાબર, તેને પછી કાંઈ સમજણ નથી પડતી, તેઓ સમજણ વિહોણા થઈ જાય છે એવું માનવામાં આવે છે. અને દર્દી સાજા થઈ જવા છતાં સમાજના લોકો તેને સ્વીકારવા તૈયાર થતા નથી. મેન્ટલ ઇલ વ્યક્તિને ટ્રીટ કરવાની સગવડતાઓથી પણ સમાજનો સામાન્ય માણસ છે તે અજાણ જોવા મળે છે.
ઓકે, મેન્ટલ ઇલ વ્યક્તિને ટ્રીટ કરવા માટેની કઈ કઈ સગવડ, કઈ કઈ ફેસિલિટી છે, બરાબર, તેનાથી પણ સામાન્ય સમાજનો માણસ છે તે અજાણ જોવા મળે છે. હવે તેના પછી આવે છે મિસકોન્સેપ્ટ અબાઉટ મેન્ટલ ઇલનેસ, બરાબર. મિસકોન્સેપ્ટ કયા કયા રહેલા છે, બરાબર, તેને જોશું. તો મેન્ટલ ઇલનેસ વિશે પૂરી જાણકારી ન હોવાથી મેન્ટલ ઇલ વ્યક્તિ તથા તેને સારવાર કરનાર બંનેને રિજેક્ટ કરવાની વૃત્તિ સમાજમાં જોવા મળે છે. ઓકે, ફરીથી એકવાર એવું કીધું કે મેન્ટલ ઇલનેસ વિશે પૂરી જાણકારી ન હોવાથી મેન્ટલ ઇલ વ્યક્તિ તથા તેને સારવાર કરનાર જે કાંઈ છે તેને બંનેને રિજેક્ટ કરવાની વૃત્તિ સમાજમાં જોવા મળે છે. લોકો માને છે કે મેન્ટલ ડિસઓર્ડર એ સુપરસ્ટિશન, ઇગ્નોરન્સ એન્ડ ફિયરના કારણે થતી બીમારી છે, બરાબર. અંધશ્રદ્ધા, સુપરસ્ટિશન્સ, અંધશ્રદ્ધા, ઇગ્નોરન્સ એન્ડ ફિયરના કારણે થતી બીમારી છે, બરાબર. લોકો એવું માને છે કે મેન્ટલ ડિસઓર્ડર છે તે, બરાબર. સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગથી જોવામાં આવે તો ઘણી ખોટી ભ્રમણાઓ મેન્ટલ ડિસઓર્ડર, એબનોર્મલ બિહેવિયર વિશે જોવા મળે છે. ઓકે, સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગથી સમજીએ તો જોવામાં આવે તો ઘણી ખોટી ભ્રમણાઓ છે જે મેન્ટલ ડિસઓર્ડર અને એબનોર્મલ બિહેવિયર વિશે જોવા મળે છે. તેના પછી એવું કીધું, હાલના સમયમાં પણ મેન્ટલ ઇલનેસ વિશે ઘણા મિસકોન્સેપ્ટ જોવા મળે છે જે નીચે મુજબ બતાવેલા છે. ઓકે, 9 કોન્સેપ્ટ બતાવેલા છે જે મિસકોન્સેપ્ટ છે મેન્ટલ ઇલનેસ વિશે. તેમાં પહેલું છે નોર્મલ નેવર બી એબનોર્મલ. બીજું છે બિઝાર બિહેવિયર. ત્રીજું છે મોર ડેન્જરસ, મેન્ટલ ઇલનેસ નોટ રિલેટેડ ટુ ફિઝિકલ ઇલનેસ, ઇન્સિડન્ટ્સ ઇન લો ઇન ઇન્ડિયા, મેન્ટલ ઇલનેસ લાઇફલોંગ, નો ટ્રીટમેન્ટ ફોર મેન્ટલ ઇલનેસ, ટ્રીટમેન્ટ ઓનલી એટ એઝ્યુલમ, ટુ બી મેન્ટલ ઇલનેસ એઝ એ અશેમ્ડ ઓફ. ઓકે, આ બધાને આપણે આ બધા પોઈન્ટ 9 પોઈન્ટ છે તે શું કહેવા માગે છે, બરાબર, તે શું છે, બરાબર, તેને આપણે ઇન ડિટેલ જોઈશું. તો એમાં પહેલું છે નોર્મલ નેવર બી એબનોર્મલ. સામાન્ય માણસ ક્યારેય અસામાન્ય બનતો નથી. આવા મિસકોન્સેપ્ટ છે. ઓકે, યાદ રાખજો, આ બધા મિસકોન્સેપ્ટ કીધા છે. સામાન્ય માણસ ક્યારે અસામાન્ય બનતો નથી. તો કેવી રીતે? તો શું કીધું છે તેની અંદર? એ કહેવું ઘણું જ મુશ્કેલ છે કે હંમેશા વ્યક્તિ તંદુરસ્ત જ હોય. વ્યક્તિના વર્તન સંદર્ભે એબનોર્મલ શબ્દની રેન્જ ઘણી વ્યાપક છે. ઓકે, વ્યક્તિના વર્તન સંદર્ભે, બરાબર, વ્યક્તિનું વર્તન જોઈએ તો એબનોર્મલ શબ્દની રેન્જ ઘણી વ્યાપક છે. અમુક સ્ટ્રેસફુલ કન્ડિશનમાં નોર્મલ પર્સન પણ એબનોર્મલ બિહેવિયર કરે છે. ઓકે, અમુક આમાં આ એવો મિસકોન્સેપ્ટ છે કે સામાન્ય માણસ છે તે ક્યારેય અસામાન્ય બનતો નથી. ઓકે, તે ક્યારેય ઇલનેસ કે તેમાં કોઈ ડિસઓર્ડર આવતા નથી તેવી મિસકોન્સેપ્ટ રહેલો છે. તો તેનું ઉદાહરણ દીધું છે કે અમુક સ્ટ્રેસફુલ કન્ડિશનમાં નોર્મલ પર્સન પણ એબનોર્મલ બિહેવિયર કરે છે. દાખલા તરીકે કુદરતી આફતો જેમ કે ધરતીકંપ સમયે નોર્મલ પર્સનમાં પણ પેનિક એટેક, ડિપ્રેશન જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. આમ નોર્મલ પર્સનને પણ તેની લાઈફમાં ગમે તે સમયે મેન્ટલ ઇલનેસ થઈ શકે છે. ઓકે, આપણે હેલ્થની ડેફિનેશનમાં આપણે જોઈ શકીએ કોઈપણ પ્રકારનું ડિપ્રેશન કે કોઈ પેનિક એટેક, બરાબર, મેન્ટલ હેલ્થ એની એકદમ સ્વસ્થ હોવી જોઈએ. તો આ તેમાં કીધું છે કે જેમ કે ધરતીકંપ છે, કુદરતી આફતો છે, આવા સમયમાં નોર્મલ પર્સનની અંદર પણ પેનિક એટેક કે ડિપ્રેશન જેવા સિમ્ટમ્સ છે તે જોવા મળે છે. આમ નોર્મલ પર્સનને પણ તેની લાઈફમાં ગમે તે સમયે મેન્ટલ ઇલનેસ થઈ શકે છે. પછી બીજું, મેન્ટલી ઇલ પર્સન બિહેવિયર ઇઝ બિઝાર, વિકૃત ચેનવાળો, બરાબર, બીજા પોઈન્ટની વાત કરેલી છે મેન્ટલ ઇલનેસ. બિઝાર બિહેવિયર એટલે મેન્ટલ ઇલનેસ ધરાવતા દર્દી દ્વારા કરવામાં આવતું વર્તન, જેમ કે કારણ વગર મોટેથી હસવું, રડવું, વાયોલેન્ટ બની જવું વગેરે. મેન્ટલ ઇલનેસ ધરાવતા દર્દીઓ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવું વર્તન કરતા હોય છે. બધા જ દર્દીઓ આવું વર્તન કરતા હોતા નથી. ઓકે, એવી માન્યતાઓ છે, મિસકોન્સેપ્ટ છે કે વિકૃત ચેનવાળા, બરાબર છે, કે જે તેનું વર્તન છે જે કારણ વગર મોટેથી હસવું, રડવું, વાયોલેન્ટ બની જવું, બરાબર, એવો મિસકોન્સેપ્ટ છે. પણ એમાં એવું કીધું છે કે મેન્ટલ ઇલનેસ ધરાવતા દર્દીઓ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવું વર્તન કરતા હોય છે. બધા જ દર્દીઓ આવું વર્તન કરતા હોતા નથી. ત્રીજા પોઈન્ટ, મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ કરતાં વધારે ડેન્જરસ હોય છે તેવું મિસકોન્સેપ્ટ છે, બરાબર, તેવું લોકો માને છે. તો કઈ રીતે? એવું માનવામાં આવે છે કે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ કરતાં વધારે ડેન્જરસ હોય છે, બરાબર. મેન્ટલ હોસ્પિટલ તેને શું કહેવામાં આવે છે? પાગલખાનું, બરાબર, પાગલખાનું કીધું છે કે પાગલખાનામાં જે દાખલ દર્દીઓ છે તે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ કરતાં વધારે ડેન્જરસ હોય છે. તે ગમે ત્યારે વાયોલેન્ટ બને છે,
અને બીજાને મારી નાખે છે. સાયકાટ્રિક ટ્રીટમેન્ટથી મોટાભાગની બીમારીઓ રિકવર થાય છે અને આવા દર્દીઓ પણ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ જેવા જ હોય છે. ઓકે, બંને દર્દીઓ છે તે સરખા જ હોય છે, સેમ જ હોય છે અને તે પણ સાયકાટ્રિક ટ્રીટમેન્ટ દ્વારા મોટાભાગની બીમારીઓથી તે રિકવર થઈ જાય છે. ચોથો પોઈન્ટ, માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય સાથે સંબંધ નથી. ઓકે, મિસકોન્સેપ્ટ છે કે માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય સાથે સંબંધ નથી. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના માનસિક આરોગ્યને અને શારીરિક આરોગ્ય સાથે સંબંધ નથી, તો પરંતુ હકીકતમાં બંને પરસ્પરને અસર કરે છે. બરાબર, પણ હકીકત શું છે? તો કે બંને તે પરસ્પર છે. બરાબર, પરસ્પર બી એકબીજાને અસર કરે છે, શારીરિક અને માનસિક આરોગ્ય. વ્યક્તિ શારીરિક માંદગીમાં પણ એન્ક્સિયસ, ટેન્સ અને ડિપ્રેસ જોવા મળે છે. ઓકે, વ્યક્તિ શારીરિક માંદગીમાં પણ એન્ક્સિયસ, ટેન્સ અને ડિપ્રેસ જોવા મળે છે. દાખલા તરીકે સાયકોસોમેટિક ઇલનેસ અને હાઈ એન્ઝાઇટીના કારણે વ્યક્તિને પેપ્ટિક અલ્સર કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થઈ શકે છે. બરાબર, એક ફિઝિકલી કન્ડિશનની વાત કરેલી છે. બરાબર, કે મેન્ટલી કન્ડિશનની વાત કરેલી છે કે સાયકોસોમેટિક ઇલનેસ અને હાઈ એન્ઝાઇટીના કારણે પણ વ્યક્તિની પેપ્ટિક અલ્સર અને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થઈ શકે છે. ઓકે, એકબીજાને પરસ્પર શું કામ કીધું છે કે મેન્ટલ ઇલનેસ અને હાઈ એન્ઝાઇટી, વધારે પ્રમાણની ચિંતા, બરાબર, એના કારણે પણ વ્યક્તિમાં પેપ્ટિક અલ્સર અને માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન થઈ શકે છે. બરાબર, હૃદયની બીમારી છે, માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે તે થઈ શકે છે, એવું કીધું છે. તેવી જ રીતે મલ્ટિપલ ફ્રેક્ચરવાળા વ્યક્તિ સિવિયર ડિપ્રેશનનો પણ ભોગ બની શકે છે. ઓકે, જે મલ્ટિપલ ઇન્જરીઝ થયેલા અથવા તો ફ્રેક્ચર્સ થયેલા જે વ્યક્તિ છે તેનામાં સિવિયર ડિપ્રેશન પણ આવી શકે છે. બરાબર, એટલે બંને છે તે અરસપરસ છે, બંને પરસ્પર એકબીજાને અસર કરે છે, શારીરિક અને માનસિક હેલ્થ. પછી પાંચમું છે, ભારતમાં માનસિક બીમારીનું પ્રમાણ ઓછું છે. 1975 સુધીની મેન્ટલ મોર્બિડિટી અને એપિડેમિયોલોજીકલ સ્ટડીમાં એવું જોવામાં આવ્યું કે આપણી વસ્તીના 1% લોકો સિવિયર મેન્ટલ ડિસઓર્ડર અને 5 થી 10% લોકો લેસ સિવિયર મેન્ટલ ડિસઓર્ડર ધરાવે છે. આમ ભારતમાં પણ માનસિક બીમારીનું પ્રમાણ ઘણું વધારે છે. હજુ પણ માનસિક બીમારીનું પ્રમાણ વધતું જાય છે. ઓકે, એવો મિસકોન્સેપ્ટ છે કે ભારતમાં માનસિક બીમારીનું પ્રમાણ છે તે ઓછું છે. છઠ્ઠું, એક વખત થયેલ માનસિક બીમારી જીવનભર રહે છે. બરાબર, છઠ્ઠા પોઈન્ટમાં શું કીધું કે મોટાભાગની માનસિક બીમારીઓને સાયકોથેરાપી, ડ્રગ થેરાપી, બિહેવિયર થેરાપી કે ફેમિલી થેરાપી વડે કંટ્રોલ કરી શકાય છે અને દર્દી સાજા થઈ જાય છે. આથી એવું માનવું ભૂલ ભરેલું છે કે એક વખત થયેલી માનસિક બીમારી કાયમી રહેશે. ફક્ત અમુક ટકા લોકો જ ક્રોનિક મેન્ટલ ડિસઓર્ડરનો ભોગ બની શકે છે. ઓકે, લોકોમાં એવી માન્યતા છે કે એક વખત થયેલ માનસિક બીમારી છે તે જીવનભર રહે છે, તે જીવનભર તે જાતી નથી. ઓકે, પણ એવું નથી. બરાબર, મોસ્ટ ઓફ જે માનસિક બીમારી છે તે રિકવર થઈ જાય છે. અમુક ટકા જ લોકોમાં જે ક્રોનિક મેન્ટલ ડિસઓર્ડર છે તે લાંબા ટાઈમ સુધી તે જોવા મળે છે, મેન્ટલ ડિસઓર્ડર. પછી સાતમો પોઈન્ટ છે, માનસિક બીમારી માટે કોઈ સારવાર હોતી નથી. એવો મિસકોન્સેપ્ટ હોય છે કે માનસિક બીમારી હોય તો તેના માટેની કોઈ સારવાર હોતી નથી. માનસિક બીમારી ક્યુરેબલ છે. ઓકે, તે ક્યોર થઈ શકે છે. મોટાભાગની માનસિક બીમારી અને સાયકોથેરાપી, ડ્રગ થેરાપી, બિહેવિયર થેરાપી કે ફેમિલી થેરાપી વડે કંટ્રોલ કરી શકાય છે અને દર્દી સાજા થઈ જાય છે. આથી એવું માનવું ભૂલ ભરેલું છે કે એક વખત થયેલી માનસિક બીમારી કાયમી રહેશે. ફક્ત અમુક ટકા લોકો જ ક્રોનિક મેન્ટલ ડિસઓર્ડરનો ભોગ બને છે. પછી આઠમો પોઈન્ટ, માનસિક બીમારી ધરાવતી વ્યક્તિને ફક્ત એઝાઇલમમાં જ સારવાર આપી શકાય છે. બરાબર, જે પાગલખાનું કીધું છે. ઓકે, પાગલખાનાની વાત કરેલી છે કે માનસિક બીમારી ધરાવતી વ્યક્તિને ફક્ત પાગલખાનામાં જ સારવાર મળી શકાય છે. એઝાઇલમ એટલે પાગલખાનું થાય. ઘણા પ્રકારની મેન્ટલ ઇલનેસને આઉટપેશન્ટ તરીકે પણ ટ્રીટ કરી શકાય છે. સ્કૂલ ચિલ્ડ્રનના પ્રોબ્લેમ્સ માટે અલગ ક્લિનિક્સ ચલાવવામાં આવે છે. બરાબર, આઉટપેશન્ટ તરીકે પણ તમે તેને ટ્રીટ કરી શકો છો. ઘણા સ્કૂલ ચિલ્ડ્રનના પ્રોબ્લેમ્સ માટે અલગ ક્લિનિક્સ ચલાવવામાં આવે છે. બરાબર, જે સ્કૂલમાં જે બાળકો છે તેના પ્રોબ્લેમ્સ માટે પણ અલગ ક્લિનિક ચલાવવામાં આવે છે. મેન્ટલ હોસ્પિટલ એઝાઇલમમાં એડમિશનનો મતલબ વ્યક્તિ ઇન્ક્યોરેબલ છે તેવો થતો નથી. ઓકે, જે મેન્ટલ આરોગ્ય જે સંસ્થા છે, ઓકે, એઝાઇલમ છે, તેમાં એડમિશનનો મતલબ એવો નથી કે તે ઇન્ક્યોરેબલ છે, કે તે હવે ક્યારેય સાજો નહીં થાય. બરાબર, એનો મતલબ એવો થતો નથી. આવું 8મા પોઈન્ટમાં કીધું છે. હવે 9મા પોઈન્ટની વાત કરીએ તો માનસિક બીમારી હોવી એ શરમજનક બાબત છે.
આમાં એવું છે કે આ માન્યતાના લીધે તથા સોશિયલ સ્ટિગ્માના કારણે માનસિક બીમારી ધરાવતા દર્દીને તેની ફેમિલી મેમ્બર્સ સારવાર માટે લઈ જતા નથી. સારવાર માટે લઈ જવાથી અન્ય લોકોને આ બાબતની ખબર પડી જશે તેવી બીક છે. ઓકે, શરમ છે, શરમજનક બાબત છે તેવી બીક રાખે છે તેઓ. તો આ 9 પોઈન્ટ હતા જે મેન્ટલ ઇલનેસ વિશે ઘણા મિસકોન્સેપ્ટ જેની અંદર જોવા મળેલા છે. બરાબર, તેવા 9 પોઈન્ટ આપણે બતાવેલા છે, તેને આપણે ડિસ્કસ કરીએ. હવે તેના પછી છે મેન્ટલ હેલ્થ નર્સિંગ. ઓકે, મેન્ટલ હેલ્થ નર્સિંગની વાત કરેલી છે. તેની અંદર સૌથી પહેલાં તેનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈશું. કહેવા માગે છે સાયકાટ્રિક પેશન્ટને સારવાર આપવી તે કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી, તેમાં ટીમ વર્કની જરૂર પડે છે. આજના મોડર્ન પીરિયડમાં આવા દર્દી માટે વિવિધ સારવાર પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવેલ છે. ઓકે, સાયકાટ્રિક પેશન્ટની સારવાર આપી તે કોઈ એક સિંગલ વ્યક્તિનું કામ નથી, તેના માટે ટીમ વર્ક જરૂરી છે. આજના મોડર્ન પીરિયડમાં આવા દર્દી માટે વિવિધ સારવાર પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે ફાર્માકોલોજીકલ થેરાપી, બિહેવિયર થેરાપી, ECT, ઇલેક્ટ્રોકન્વર્ઝિવ થેરાપી. આ જ રીતે સમગ્ર સારવાર દરમિયાન નર્સિંગ કેર અથવા નર્સિંગ રોલનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ યુનિટમાં તેના વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. તો ડેફિનેશન જોઈએ. મેન્ટલ હેલ્થ નર્સિંગની ડેફિનેશન જોઈએ તો કે મેન્ટલ હેલ્થ નર્સિંગ ઇઝ પ્રમોશન ઓફ હેલ્થ, પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ એન્ડ કેર એન્ડ રિહેબિલિટેશન ઓફ એ પેશન્ટ વિથ મેન્ટલ ઇલનેસ. ઓકે, મેન્ટલ હેલ્થ નર્સિંગ છે એ શું કરે છે તો હેલ્થને પ્રમોટ કરે છે, સાચવે છે, પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસનું પ્રિવેન્શન કરે છે, એન્ડ કેર એન્ડ રિહેબિલિટેશન ઓફ પેશન્ટ વિથ મેન્ટલ ઇલનેસ, કેર અને રિહેબિલિટેટ કરે છે કેવા પેશન્ટને જેને મેન્ટલ ઇલનેસ છે. હવે તો નીચે શું કીધું, મેન્ટલ હેલ્થ નર્સિંગ એ ઇન્ટરપર્સનલ પ્રોસેસ છે. મેન્ટલ હેલ્થ નર્સિંગ છે તે એક ઇન્ટરપર્સનલ પ્રોસેસ છે જેમાં ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી અને કોમ્યુનિટીના લોકોનો સમાવેશ થાય છે. ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી અને કોમ્યુનિટીના લોકોનો સમાવેશ થાય છે જેમાં મેન્ટલ હેલ્થને પ્રમોટિવ કરવા, મેન્ટલ ઇલનેસને પ્રિવેન્ટ કરવી તથા મેન્ટલી ઇલ પેશન્ટને કેર આપવી, તેની પુનઃસ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. મેન્ટલ હેલ્થ નર્સિંગનું કીધું છે. તેમાં પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ, તેના પ્રિન્સિપલ્સ જોઈ લઈએ. મેન્ટલ હેલ્થ નર્સિંગના પ્રિન્સિપલમાં પહેલો પોઈન્ટ છે ફર્સ્ટ, એક્સેપ્ટ ધ પેશન્ટ એક્ઝેક્ટલી અઝ હી ઇઝ. બરાબર, એટલે શું થાય કે દર્દી જેવો છે તેવો તેને સ્વીકારવો. સાયકાટ્રિક પેશન્ટ ડર્ટી હોય, એબનોર્મલ બિહેવિયર કરતો હોય તો પણ તેને એક હ્યુમન બીઇંગ્સ તરીકે સ્વીકારવું. નર્સિંગ કેર આપો. એક્સેપ્ટન્સ એટલે તેની દરેક બાબત સ્વીકારવી તેવો અર્થ નથી, પરંતુ તેને સારી રીતે સાચી બાબત શીખવી તેવો થાય છે. આ માટે નીચેની બાબતને ધ્યાનમાં રાખવાની હોય છે. ઓકે, પણ નીચેના તેના પોઈન્ટ આપેલા છે. તેને એક્સેપ્ટ કરવાની વાત કીધી છે કે તેને એક સારી બાબતમાં તેને સ્વીકારો. બરાબર છે, બધી તેની દરેક બાબત નહીં પણ તેની એવી સાચી બાબત શીખવી જોઈએ. બરાબર, અને તેને એક્સેપ્ટ કરવો જોઈએ. તો તેની અંદર પહેલો પોઈન્ટ છે એ બી નોન જજમેન્ટલ એન્ડ નોન પુનિટિવ. બરાબર, તેને જજ કરવાનું નથી અને તેને પનિશ નથી કરવાનું. તો તેની અંદર જોઈએ તો શું કીધું, તમારે દર્દી સાચો છે કે ખોટો, સારો છે કે ખરાબ, તે જજમેન્ટ કરવાનું નથી. દર્દી અસહાય વર્તન કરે તો પણ તેને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ શિક્ષા ન કરો. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ છે ડાયરેક્ટ શિક્ષાનું. સાંકળેથી બાંધી દેવો, રૂમમાં પૂરી દેવો વગેરે ડાયરેક્ટ પનિશમેન્ટના ઉદાહરણ છે. જ્યારે તેને મહત્ત્વ ન આપવું અને ઇગ્નોર કરવો તે ઇનડાયરેક્ટ પનિશમેન્ટના ઉદાહરણ છે. ઓકે, બંને વસ્તુની આમાં ના પાડેલી છે. હવે બી, શો યોર ઇન્ટરેસ્ટ ઇન ધ પેશન્ટ એઝ અ પર્સન. આમાં શું કીધું છે, તમને પેશન્ટ પ્રત્યે ઇન્ટરેસ્ટ છે તે બતાવવા દર્દીના વર્તનનો અભ્યાસ કરો. તેની પાસે બેસો, તેને સાંભળવો, તેના ગમા અને અણગમાનો જાણવા પ્રયત્ન કરવો. બરાબર, બી પોઈન્ટમાં તેની પાસે બેસવાનું અને તેના વર્તન વ્યવહાર જાણવાનો પ્રયત્ન કરવાનું કીધું છે. ગમો અને અણગમો જાણવાનો પ્રયત્ન કરવાનું કીધું છે. સી છે રિકોગ્નાઇઝડ એન્ડ રિફ્લેક્ટ ઓન ફિલિંગ વિચ ધ પેશન્ટ મે એક્સપ્રેસ. રિકોગ્નાઇઝડ એન્ડ રિફ્લેક્ટ ઓન ફિલિંગ વિચ ઇઝ ધ પેશન્ટ મે એક્સપ્રેસ. તો તેની અંદર શું કીધું છે, દર્દી એકચ્યુઅલી જે ફિલિંગ્સ બતાવે છે તેને સમજવા પ્રયત્ન કરો. દાખલા તરીકે દર્દી કહે છે હું કોઈકનું ગળું દબાવી દઈશ. આનાથી તમને ખ્યાલ આવશે કે દર્દી કોઈકના પ્રત્યે ગુસ્સે થયો છે. તે શું કહે છે
તેના કરતાં તે શા માટે આમ કહે છે તે જાણવા અને સમજવા પ્રયત્ન કરો. ઓકે, તે રિકોગ્નાઇઝ કરો કે તે શું કહેવા માગે છે, તે આની પાછળનું કારણ શું છે, બરાબર, તે જાણવા અને સમજવા પ્રયત્ન કરો. રિકોગ્નાઇઝડ એન્ડ રિફ્લેક્ટ ઓન ફિલિંગ વિચ ધ પેશન્ટ મે એક્સપ્રેસ. ધ પેશન્ટ જે એક્સપ્રેસ કરે છે તેને રિકોગ્નાઇઝ કરો, તેને સમજો, તેની ફિલિંગ શું છે. ઓકે, હવે ડી છે ટોક વિથ પર્પઝ. નર્સ તરીકે તમે જ્યારે દર્દી સાથે વાત કરો છો ત્યારે તમારી વાતચીત દર્દીની સારવારને લગતી હોવી જોઈએ. દર્દીની ઈચ્છા અને જરૂરિયાતને જાણવા કોશિશ કરો. તમારી વાતચીતથી દર્દીને કશોક ફાયદો થતો હોવો જોઈએ. ટોક વિથ પર્પઝ, બરાબર, કંઈક એ રીઝન હોવો જોઈએ તમે વાતચીત કરો છો, કંઈક પર્પઝ હોવો જોઈએ. ટોક વિથ અ પર્પઝ, જેમ કે તેની ઈચ્છા અને જરૂરિયાત જાણવા કોશિશ કરો. તમારી વાતચીતથી દર્દીને કશોક ફાયદો થવો જોઈએ અને તમારી વાતચીત છે તે દર્દીને સારવારને લગતી હોવી જોઈએ, બરાબર. એટલે ટોક વિથ પર્પઝ એવું કીધું છે. પછી છે લિસન કેરફુલી, ધ્યાનથી સાંભળો. દર્દી જે કહે છે તે ધ્યાનથી સાંભળો. તમે તમારા કાન દ્વારા સાંભળવાની કામગીરી કરો છો, પરંતુ દર્દી તેના હાવભાવ દ્વારા શું કહેવા માંગે છે તે સમજો. ઓકે, એટલે તેને કીધું છે કે તેને થર્ડ ઇયર અન્ડરસ્ટેન્ડિંગ કહે છે, બરાબર. લિસન કેરફુલી, દર્દી જે કહે છે તે ધ્યાનથી સાંભળો. તમે તમારા કાન દ્વારા સાંભળવાની કામગીરી કરો છો, પરંતુ દર્દી તેના હાવભાવ દ્વારા શું કહેવા માંગે છે તેને સમજો. એટલે કીધું છે કે લિસન કેરફુલી, ધ્યાનથી તેને સાંભળો. હવે પછી એફ છે પરમિટ ધ પેશન્ટ ટુ એક્સપ્રેસ સ્ટ્રોંગલી હેલ્ડ ફિલિંગ. તેની અંદર એવું છે લાસ્ટ પોઈન્ટમાં, પેશન્ટની દબાયેલી સ્ટ્રોંગ ઇમોશન્સ એક્સપ્લોઝિવ અને ડેન્જરસ હોય છે, બરાબર. જેના દબાયેલા વિચારો છે, જેના ઇમોશન છે તે એક્સપ્લોઝિવ અને ડેન્જરસ હોય છે. કોઈપણ જાતની બીક વગર આ સ્ટ્રોંગ ફિલિંગ્સ, ઇમોશન એક્સપ્રેસ કરવાની પરમિશન આપો. આવા સમયે પેશન્ટ એન્ઝાયટી, ફિયર, એંગર જેવી લાગણી એક્સપ્રેસ કરે છે. આના દ્વારા પેશન્ટનું મેન્ટલ વેન્ટિલેશન થશે, જેની સારવારમાં ઘણી જ મહત્વતા છે. ઓકે, દર્દીના અંદર રહેલા જે દબાયેલા ઇમોશન છે, તેના વિચારો છે, તેની લાગણીઓ છે, તેને બહાર આવવા દો, બરાબર. તેને પરમિશન આપો, તેને બહાર આવવા દો કે તે ખુલ્લે મનથી તે વાત કરી શકે. તેનાથી પેશન્ટનું મેન્ટલ વેન્ટિલેશન, એટલે કે મન તેનું હળવું બનશે, મન તેનું હળવું થશે, જેની સારવારમાં ઘણી જ મહત્વતા છે. ઓકે, તો પહેલો પોઈન્ટ હતો જેને આપણે સબ પોઈન્ટ બધા જોયા એફ સુધીના. હવે બીજો પોઈન્ટ આવે છે યુઝ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એઝ ધ થેરાપ્યુટિક ટૂલ. તો બીજા પોઈન્ટમાં એવું કીધું છે કે સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગનો થેરાપ્યુટિક ટૂલ્સ તરીકે ઉપયોગ કરો, બરાબર. આપણી સમજણ, સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગનો થેરાપ્યુટિક ટૂલ્સ તરીકે ઉપયોગ કરો. આપણી સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગનો દર્દીનું બિહેવિયર સમજવા માટે ઉપયોગ કરો, બરાબર. દર્દીનું બિહેવિયર કેવું છે તેના માટે સમજવાનો ઉપયોગ કરો. દર્દી આમ કર્યું તે મહત્વનું નથી, પણ તેવું વર્તન શા માટે કર્યું તે વધારે અગત્યનું છે. દર્દીના એબનોર્મલ બિહેવિયરથી નર્સમાં પણ એન્ઝાયટી અને ફિયર ડેવલપ થાય છે. આવું ન થાય તે માટે પેશન્ટનું બિહેવિયર સમજવા પ્રયત્ન કરો. ઓકે, પેશન્ટનું કેવું બિહેવિયર છે તે સમજવા પ્રયત્ન કરો, બરાબર. તે પેશન્ટે શું કામ કર્યું છે તે નહીં. બીજું, તમારા અનુભવોનું તમારા કલીગ્સ અને ફ્રેન્ડલી વાતાવરણમાં ચર્ચા કરો. તમારા અનુભવની એક્સપિરિયન્સ નર્સ સાથે ડિસ્કસ કરો, બરાબર. તમારા અનુભવ છે જે એક્સપિરિયન્સ્ડ નર્સ છે તેની સાથે તમે ડિસ્કસ કરો. પેશન્ટ કેરને લગતી ગ્રુપ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરો. પછી છે ત્રીજો પોઈન્ટ, યુઝ કન્સ્ટન્ટ બિહેવિયર ટુ ઇન્ક્રીઝ ધ પેશન્ટ ઇમોશનલ સિક્યુરિટી. કન્સ્ટન્ટ બિહેવિયરનો યુઝ કરવાનું કીધું છે, જેનાથી પેશન્ટની સિક્યોરિટી છે, ઇમોશનલ સિક્યુરિટી છે તે વધે, ઇન્ક્રીઝ થાય. નર્સના સુસંગત વર્તન દ્વારા તેણી પેશન્ટનો વિશ્વાસ સંપાદન કરી શકે છે. ઓકે, સુસંગત વર્તન દ્વારા તે પેશન્ટનો વિશ્વાસ છે તે સંપાદન મેળવી શકે છે. આ બધી બાબત નર્સના એટીટ્યૂડ પર આધારિત છે, બરાબર, તેના વ્યવહાર પર આધારિત છે. આ માટે નર્સ પેશન્ટને સ્વીકાર કર્યો છે તેવો પેશન્ટને સતત અહેસાસ કરાવવો. પેશન્ટ પર અમુક લિમિટેશન મૂકો તો પણ તેને એવું લાગવું જોઈએ કે તે ફ્રી છે. આ રીતે નર્સ દર્દીની ઇમોશનલ સિક્યુરિટીમાં વધારો કરે છે. ઓકે, પેશન્ટ પર લિમિટેશન એ રીતે મૂકો તો પણ તેને એવું લાગવું જોઈએ કે તે પોતે ફ્રી છે. આ રીતે નર્સ દર્દીની ઇમોશનલ સિક્યુરિટી છે તેમાં વધારો કરે છે, જેથી તેના વિચારો છે તે ઇઝીલી બીજાને તમને કહી શકે, તેની ઈચ્છા છે તે વ્યક્ત કરી શકે, એટલે તેના ઇમોશનલ સિક્યુરિટીમાં વધારો કરે છે. પછી ચોથું છે ગીવ એ રીએસ્યોરન્સ ટુ ધ પેશન્ટ.
ઇન એ suitable and acceptable manner. રીએસ્યોરન્સ દ્વારા પેશન્ટ કોન્ફિડન્સમાં વધારો કરી શકાય છે. પેશન્ટ તરફથી નર્સને જે અનુભવ થાય તે સમજવો પ્રયત્ન કરો કે તેણે આમ કેમ કર્યું. પેશન્ટને રીએસ્યોરન્સ આપતી વખતે, રીએસ્યોરન્સ મતલબ કે ખાતરી, બરાબર, એ ખાતરી છે કે કોઈ હિંમત છે, બરાબર. પેશન્ટને રીએસ્યોરન્સ આપતી વખતે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો. દાખલા તરીકે યુ વિલ ગેટ વેલ, બરાબર, તમે જલ્દીથી સાજા થઈ જશો. યુ ફિયર્સ આર ગ્રાઉન્ડલેસ, નથિંગ ટુ વરી, બરાબર છે. તમારો ડર છે ગ્રાઉન્ડલેસ છે, નથિંગ ટુ વરી, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એન્ડ ફોલ્સ પ્રોમિસ, બરાબર, ખોટા એવા પ્રોમિસ ના આપો. રીએસ્યોરન્સ આપવા માટે શું કરવું જોઈએ? દાખલા તરીકે પેશન્ટના બિહેવિયરમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તો તેના વખાણ કરો. વાહ વાહ, આજે સરસ તૈયાર થઈ ગયા છો. પેશન્ટ તમારી સાથે વાત ન કરવા માંગતો હોય તો પણ તેની પાસે શાંતિથી બેસો. પેશન્ટ પોતાના પર્સનલ પ્રોબ્લેમ્સ જણાવતો હોય તો તેને શાંતિથી સાંભળી તેને સરપ્રાઇઝ કે ડિસઅપ્રુવલ કરો નહીં, બરાબર. પેશન્ટ જો તેના પ્રોબ્લેમ્સ તમને જણાવતો હોય, તમને કહેતો હોય, તો તેને સરપ્રાઇઝ કે ડિસઅપ્રુવલ તેને ખોટો પાડવો નહીં, બરાબર, તેને રોકવો નહીં. પેશન્ટને પ્રોબ્લેમ છે તેવું સ્વીકારો અને તેને સોલ્વ કરવામાં મદદ કરો. ઓકે. પછી 5મો પોઈન્ટ છે ચેન્જ ધ પેશન્ટ બિહેવિયર થ્રુ ઇમોશનલ એક્સપિરિયન્સ એન્ડ નોટ બાય રેશનલ ઇન્ટરપ્રિટેશન. બીજા પેશન્ટના બિહેવિયર ચેન્જ કરવાની વાત કરી છે. પેશન્ટનું બિહેવિયર ચેન્જ કરો થ્રુ ધ ઇમોશનલ એક્સપિરિયન્સ એન્ડ નોટ બાય ધ રેશનલ ઇન્ટરપ્રિટેશન. તેની અંદર કઈ રીતે તેને ચેન્જ કરો પેશન્ટનું બિહેવિયર? રોલ પ્લે, ડ્રામા એટસેટ્રા દ્વારા પેશન્ટના પોતાના બિહેવિયર માટે ઇમોશનલ એક્સપિરિયન્સ પેદા કરી શકાય છે. દાખલા તરીકે, બરાબર, પેશન્ટના બિહેવિયર માટે પોતાનું ઇમોશનલ એક્સપિરિયન્સ પેદા કરી શકાય, જેનાથી તેનો બિહેવિયર છે તે ચેન્જ થઈ શકે. તો તેના દાખલા તરીકે પેશન્ટ આલ્કોહોલિક હોય, તમે તેને આલ્કોહોલથી થતા ગેરફાયદા વિશે સમજાવશો તો તે સ્વીકારશે નહીં, પરંતુ તેના બદલે તે વિશે રોલ પ્લે બતાવશો તો તે એગ્રી થશે. ઓકે. જો પેશન્ટ આલ્કોહોલિક હોય, પેશન્ટ આલ્કોહોલ લેતો હોય તો તેના તમે ગેરફાયદા સમજાવશો, બરાબર, તો તે સ્વીકારશે નહીં, બરાબર, તો તે નહીં માને. પરંતુ તેના બદલે તે વિશે રોલ પ્લે બતાવશો, એક પ્રકારનું નાટક છે, સામાન્ય કૃતિ છે, બતાવશો કે આલ્કોહોલ પીવાથી માણસમાં શું ગેરફાયદા થાય છે, તે પોતાનું કેટલું નુકસાન કરે છે, તેના ફેમિલીનું કેટલું નુકસાન કરે છે. ઓકે. એવા બધા ગેરફાયદા છે, તેને એક નાટક, એક કૃતિ તરીકે તેને તમે બતાવશો તો તે માનશે, તે એગ્રી થશે, બરાબર. એટલે કીધું છે કે તેના એક્સપિરિયન્સ દ્વારા તેમાં ઇમોશનલ એક્સપિરિયન્સ દ્વારા તેના બિહેવિયરને તે ચેન્જ કરો. પછી પેશન્ટ સાથે બુદ્ધિથી કામ કરવાને બદલે તેની સાથે લાગણીથી કામ કરો. તેને એડવાઇસ ના આપો, તેના બિહેવિયર માટે ફોર્સ ના કરો, તેના માટે પેઇનફુલ છે. ઓકે. તેને ફોર્સ ન કરો, તે તેના માટે પેઇનફુલ છે. તે સામેથી તેના વર્તન વિશે પૂછે ત્યારે અને તે એડવાઇસ સ્વીકારવાની કન્ડિશન મેળવે ત્યારે તેના બિહેવિયર ચેન્જ કરવા માટે કહો. ઓકે. તે સામેથી તેના વર્તન વિશે પૂછે, બરાબર છે, કે શું પ્રોબ્લેમ છે, મારામાં શું પ્રોબ્લેમ છે, ત્યારે અને તે એડવાઇસ સ્વીકારવાની કન્ડિશનમાં આવે અથવા તો મેળવે ત્યારે તેને બિહેવિયર ચેન્જ કરવા માટે કહો. પછી છે 6થો પોઈન્ટ, અવોઇડ અનનેસેસરી ઇન્ક્રીઝ ઇન પેશન્ટ એન્ઝાયટી, બરાબર છે. અનનેસેસરી એન્ઝાયટી છે પેશન્ટની અંદર ના વધે તેનું ધ્યાન રાખો. એન્ઝાયટી દ્વારા પેશન્ટમાં ફિયર ડેવલપ થાય છે. એન્ઝાયટી દ્વારા પેશન્ટની અંદર ફિયર, એક પ્રકારનો ડર, બીક ઊભી થાય છે. સાયકાટ્રિક પેશન્ટમાં તેની બીમારીના કારણે થોડી એન્ઝાયટી તો હોય જ છે. આ માટે નીચેની બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. પહેલું, પેશન્ટના વિચારોનો વિરોધ ન કરો. તેને એટલી અઘરી કામગીરી ન સોંપો કે જે તે પૂરી ન કરી શકે. તે કામગીરી ન કરી શકે તો તે નાસીપાસ થાય તેવું વર્તન ના કરો, બરાબર, તેવું અથવા તો તે વર્ણન ના કરો, બરાબર. તે નાસીપાસ થાય, જે તેને કામ આપેલું હોય તે ના કરી શકે તો. ઓકે. પછી છે તે સમજી શકે તેવી ભાષામાં વાત કરો. તેની ખામીઓ અથવા ઉણપો વિશે તેની સાથે વાત ના કરો, બરાબર. તેનામાં કેટલી ખામી છે, તેનામાં કઈ ઉણપો છે, તેની વિશે વાત ના કરો. વોર્ડના રૂટીન પ્રોસિજર વિશે માહિતી આપવી. જે રૂટીન પ્રોસિજર થાય છે, જે રૂટીન જે છે, બરાબર, વોર્ડનું, તેના વિશે માહિતી આપવી. તેની સાથે રિલેશન ડેવલપ થાય પછી તેની પર્સનલ મેટર વિશે પૂછવું. દર્દીની મશ્કરી ન કરવી. નર્સ
પોતાની એન્ઝાયટી પેશન્ટને ન કહેવી, બરાબર. નર્સે પોતાની એન્ઝાયટી પોતાની બીક છે તે પેશન્ટને ના કહેવી. પછી 7મું છે ડેમોન્સ્ટ્રેટ ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇન્ટરપ્રિટ ધ મિનિંગ ઓફ ધ પેશન્ટ બિહેવિયર. ઓકે, ડેમોન્સ્ટ્રેટ કીધું છે, ડેમોન્સ્ટ્રેટ ધ ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન, બરાબર. ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન કરવાનું કીધું છે. ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇન્ટરપ્રિટ ધ મિનિંગ ઓફ ધ પેશન્ટ બિહેવિયર, બરાબર. પેશન્ટના બિહેવિયરનો મિનિંગ જાણવા માટે. તો તેની અંદર શું કીધું છે કે સાયકાટ્રિક નર્સ એ પેશન્ટ શું કહેવા માંગે છે કે તેની જરૂરિયાત શું છે તે સમજણ કેળવી જોઈએ, બરાબર. કે તે શું કહેવા માંગે છે તે સમજણ કેળવવી જોઈએ. પેશન્ટની વાતચીત અને બિહેવિયરનું એનાલિસિસ કરવાની આવડત કેળવવી જોઈએ. જ્યારે પેશન્ટ સાથે કામ કરો ત્યારે તેના બેઝિક પ્રોબ્લેમ્સને જાણો, બરાબર. જ્યારે પેશન્ટ સાથે કામ કરો ત્યારે તેના બેઝિક પ્રોબ્લેમ્સ છે, પેશન્ટના બેઝિક પ્રોબ્લેમ્સ છે તેને જાણો, પેશન્ટને પ્રોબ્લેમ્સને જાણો. પછી અનુમાન કરો કે તે શું કરશે, બરાબર છે. પેશન્ટના પ્રોબ્લેમ છે, બેઝિક પ્રોબ્લેમ છે તેને જાણો. તેના પછી તમે અનુમાન કરો, ધારો કે તે શું કરશે. જો તે સાચું પડે તો ફરીથી જાણવા પ્રયત્ન કરો કે હવે તે શું કરશે, બરાબર. તમે જે અનુમાન કરેલું છે કે જેનો બેઝિક આ પ્રોબ્લેમ છે, બરાબર છે, તો એના ઉપરથી તમે ધારો કે પેશન્ટ હવે શું કરશે, બરાબર. શું પ્રોબ્લેમ છે, બરાબર, કે શું ભૂલ કરશે, બરાબર, તે જાણો. જો તે સાચું પડે, જો તમારું ધારેલું છે તે સાચું પડે તો તેને ફરીથી જાણવા પ્રયત્ન કરો કે હવે તે શું કરશે. જો તમારું અનુમાન ખોટું પડે તો શા માટે ખોટું પડ્યું તે સમજવા કોશિશ કરો. ઓકે, હવે એના પછી છે 8મું મેન્ટેન રિયલિસ્ટ નર્સ પેશન્ટ રિલેશનશિપ. રિયલિસ્ટ નર્સ પેશન્ટ રિલેશનશિપ. પેશન્ટ સાથેના રિલેશનશિપથી નર્સ પેશન્ટની પર્સનલ અને ઇમોશનલ નીડ જાણવા પ્રયત્ન કરશે, બરાબર. પેશન્ટ સાથેના રિલેશનશિપમાં નર્સ છે તે પેશન્ટની પર્સનલ ઇમોશનલ નીડ જાણવા પ્રયત્ન કરશે. પર્સનલ અને ઇમોશનલ નીડ જાણવાનો પ્રયત્ન કરવાનો છે. નર્સ પેશન્ટ રિલેશનશિપ થેરાપી ઓરિએન્ટેડ હોવો જોઈએ, બરાબર છે. નર્સ પેશન્ટ રિલેશનશિપ કેવો હોવો જોઈએ તો કે થેરાપી ગોલ ઓરિએન્ટેડ હોવો જોઈએ, થેરાપી રિલેટેડ હોવો જોઈએ, બરાબર છે. તેના પછી કીધું છે તેનું પેશન્ટની નીડ મુજબ પ્લાનિંગ કરવામાં આવે છે. નર્સ પેશન્ટ રિલેશનશિપ એ ઇન્ટરપર્સનલ પ્રોસેસ છે જેનાથી દર્દીની પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ઓકે, નર્સ પેશન્ટ રિલેશનશિપ છે તે કેવું છે, ઇન્ટરપર્સનલ છે, બરાબર. એકબીજાનું અને એકબીજાની વચ્ચેની એક પ્રોસેસ છે જેનાથી દર્દીની પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, વર્તન બિહેવિયરની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે. પછી છે 9મું અવોઇડ ફિઝિકલ એન્ડ વર્બલ ફોર્સ as much as public, બરાબર. ફિઝિકલ એન્ડ વર્બલ ફોર્સ as much as public, બરાબર, તેને અવોઇડ કરવાનો છે. મેન્ટલી ઇલ પેશન્ટને કોઈ પણ પ્રકારની ફોર્સ કરવામાં આવે તો તે પેશન્ટ માટે સાયકોલોજીકલ ટ્રોમા સાબિત થશે, બરાબર. એક માનસિક આઘાત કહી શકાય, બરાબર, તે સાબિત થશે જો કોઈ પણ પ્રકારનો તેમાં ફોર્સ કરવામાં આવે તો. દાખલા તરીકે વાયોલેન્ટ બિહેવિયર ધરાવતા પેશન્ટને બાંધી દેવો તે ફિઝિકલ ટ્રોમાનો પ્રકાર છે. ઓકે, જે વાયોલેન્ટ બિહેવિયર કરે છે, બરાબર, મારે છે, ઝઘડે છે, ગાળો બોલે છે, બરાબર, જે વાયોલેન્ટ બિહેવિયર છે આવા ધરાવતા પેશન્ટને બાંધી દેવો તેને બાંધી દેવો તે ફિઝિકલ ટ્રોમાનો પ્રકાર છે. ડિપ્રેશનવાળા વ્યક્તિને સ્કોલ્ડિંગ તે વર્બલ ટ્રોમાનો પ્રકાર છે, બરાબર. સ્કોલ્ડિંગ કરવું, ખીજાવવું, એને ધમકાવવું, બરાબર છે, તેને ડરાવવું એ સ્કોલ્ડિંગની વાત છે. ડિપ્રેશનવાળા વ્યક્તિને સ્કોલ્ડિંગ કરવું તે વર્બલ ટ્રોમાનો પ્રકાર છે. જો ના છૂટકે ફોર્સનો ઉપયોગ કરવો પડે, બળનો ઉપયોગ કરવો પડે તો નીચેની બાબતને ધ્યાનમાં રાખવી. જ્યારે દર્દીને બાંધતા હો ત્યારે તેના તરફ ગુસ્સે ન થવું, બરાબર છે. પછી તેના પર નીચેના પોઈન્ટ કીધા છે. જ્યારે દર્દીને બાંધતા હો ત્યારે તેના તરફ ગુસ્સે ન થવું. દર્દીને રિસ્ટોરેશન કરવાનું કારણ કહેવું, બરાબર છે. દર્દી તેની સ્થિતિમાં ફરી તેની મૂળ સ્થિતિમાં આવે, બરાબર, તે કરવાનું તેનું કારણ કહેવું. 3, રિસ્ટ્રેન્ટ પોઝિશનમાં પણ દર્દીના નીડ્સ એટેન્ડ કરવી જેથી તેને એવો અહેસાસ ન થાય કે તેને નિગ્લેક્ટ કરવામાં આવી રહ્યો છે, બરાબર. દર્દીને જે બેઝિક નીડ છે તેની નીડને એટેન્ડ કરવી, બરાબર. જેમ કે તેની કોઈ સામાન્ય કોઈ પ્રિય વસ્તુ છે, બરાબર, તે તેની સામે રાખવી અથવા તો તેને આપવી, બરાબર, જેથી તેને પેશન્ટને એવું ના લાગે કે એવો અહેસાસ ન થાય કે તેને નિગ્લેક્ટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દર્દી કંટ્રોલેબલ કન્ડિશનમાં આવે ત્યારે તેને છૂટો કરવો અને દર્દીને રિસ્ટ્રેન્ટ વિશે ફરીથી યાદ ન કરાવવું, બરાબર.
જ્યારે દર્દી હવે કંટ્રોલેબલ પોઝિશનમાં આવી જાય, બરાબર, રિસ્ટોરેશનની સ્થિતિમાં આવી જાય, ત્યારે તેના પછી તેને છૂટો કરવો અને દર્દીને રિસ્ટ્રેન વિશે ફરીથી યાદ ન કરવો કે તને કેમ બાંધી દીધો તો હવે એમ પાછું તને બાંધી દેવામાં આવશે એમ, તો એવું તે યાદ ન કરાવો. પછી 10મો પોઈન્ટ, પ્રોવાઇડ નર્સિંગ કેર ટુ ધ પેશન્ટ એઝ એ પર્સન એન્ડ નોટ મિયરલી ટુ કંટ્રોલ સિસ્ટમ્સ ઓફ ધ ડિસીઝ. બરાબર, નર્સિંગ કેર અથવા તો જે થેરાપી છે, બરાબર, નર્સિંગ કેર ટુ ધ પેશન્ટ એઝ અ પર્સન, બરાબર, પેશન્ટને આપવાનું છે એઝ એક પર્સન, બરાબર, એક પર્સનને જોઈને આપવાનું છે, નહીં કે એના સિમ્ટમ્સ કે એના ડિસીઝને જોઈને નર્સિંગ કેર આપવાની છે, બરાબર. તેની અંદર એવું કીધું છે, દર્દીના દરેક બિહેવિયર પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે, તે સમજવા પ્રયત્ન કરો. બે દર્દીમાં સિમ્ટમ્સ એક સરખા હોય છે, પરંતુ તેના પાછળના કારણ જુદા જુદા હોય છે, બરાબર. બે દર્દી છે તો તેની અંદર તેના સિમ્ટમ્સ સરખા હોય છે, પરંતુ તેના કારણો જુદા જુદા હોય છે. દાખલા તરીકે બે દર્દીને હેડેક થતું હોય તો બંને દર્દી માટે હેડેકનું કારણ અલગ અલગ હોઈ શકે છે. એક દર્દીને રાત્રે પૂરતી ઊંઘ ન આવવાને કારણે હોય અને બીજા દર્દીને હાઇપોગ્લાયસેમિયાનું કારણ જવાબદાર હોય છે, બરાબર. સુગરનું પ્રમાણ છે તે ઘટી જવું, હાઇપોગ્લાયસેમિયાનું કારણ જવાબદાર હોઈ શકે છે. આમ દરેક દર્દીને એક ટેકનિક પર્સન તરીકે, બરાબર, એક ટેકનિક પર્સન તરીકે સ્વીકારી તેની નીડ જાણી તે પ્રમાણે નર્સિંગ કેર પ્લાન બનાવો. પછી છે 11મો પોઈન્ટ, એક્સપ્લેન રૂટીન પ્રોસિજર એટ ધ પેશન્ટ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર, રૂટીન પ્રોસિજર છે પેશન્ટને એક્સપ્લેન કરો તેના લેવલ પ્રમાણે તે સમજી શકે. દરેક પેશન્ટનો એ અધિકાર છે કે તેને શું કરવામાં આવી રહ્યું છે અને શા માટે કરવામાં આવી રહ્યું છે. દરેક પ્રોસિજર નર્સ દ્વારા એક્સપ્લેન કરવાથી પેશન્ટની એન્ઝાયટી ઓછી થાય છે, બરાબર. જે કંઈ પ્રોસિજર છે જે નર્સ કરે છે તે પેશન્ટને એક્સપ્લેન કરવાથી પેશન્ટની એન્ઝાયટી છે, તેનો ભય છે, તે દૂર થાય છે. એક્સપ્લેનેશન આપતી વખતે પેશન્ટના સ્પાન ઓફ અટેન્શન, બરાબર, તેનું ધ્યાન કેટલું છે, સ્પાન ઓફ અટેન્શન, લેવલ ઓફ એન્ઝાયટી, તેનામાં ભય કેટલો છે, લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ શક્તિ કેટલી છે, અને નિર્ણય શક્તિ વગેરે બાબત ધ્યાનમાં રાખવી. પેશન્ટ સમજી શકે તે રીતે એક્સપ્લેન કરવું જોઈએ. એવું પણ ન માનવું જોઈએ કે આવા ગાંડા દર્દીને શું સમજાવવાનું હોય. તે લોકોમાં સમાજ શક્તિનો અભાવ હોય છે. ઓકે. પછી લાસ્ટ પોઈન્ટ છે 12, મેન્ટેન ધ બેઝિક નર્સિંગ પ્રિન્સિપલ વાઇલ ફોલોઈંગ એની પ્રોસિજર. બરાબર, જ્યારે કોઈ તમે નર્સિંગ પ્રોસિજર કરો છો ત્યારે તમારે બેઝિક જે નર્સિંગ જે પ્રિન્સિપલ છે તેને ફોલો કરવાના છે. તેની અંદર કીધું છે કે સાયકાટ્રિક નર્સિંગમાં નર્સિંગ પ્રોસિજર થોડા અલગ રીતે કરવો પડે છે. દાખલા તરીકે મેડિસિન આપવાની છે, જો પેશન્ટ સસ્પિશિયસ હોય, બરાબર, જે શંકાશીલ પેશન્ટ હોય, બરાબર, એવા પેશન્ટ હશે તો ઓરલ મેડિસિન લેવાની ના પાડશે, બરાબર. તે ઓરલ મેડિસિન નહીં લે, તે ના પાડશે. ત્યારે તેને ટેબ્લેટ ક્રશ કરી ફ્રૂટ જ્યુસમાં પાવડર ડિઝોલ્વ કરી આપવામાં આવે છે, બરાબર છે. તો શું કરવામાં આવે છે તો કે તેના ટેબ્લેટને ક્રશ કરી ફ્રૂટ જ્યુસની અંદર તેને નાખી ડિઝોલ્વ કરીને આપવામાં આવે છે. પરંતુ કોઈપણ પ્રોસિજરમાં નીચેના બેઝિક નર્સિંગ પ્રિન્સિપલ છે તેને ફોલો કરવા જોઈએ, બરાબર. જે પોઈન્ટ બતાવેલા છે, જેમ કે પેલું છે સેફટી, પેશન્ટની સેફટી મેન્ટેન થવી જોઈએ, બરાબર, પેશન્ટની સેફટી, પેશન્ટ કમ્ફર્ટ. પછી ત્રીજું છે એસેપ્ટિક ટેકનિક મેન્ટેન કરવી જોઈએ બધી. પછી ઇન્ડિવિજ્યુઅલ કેર, બરાબર, પેશન્ટની બધાની ઇન્ડિવિજ્યુઅલ કેર, મેન્ટેન થેરાપ્યુટિક્સ ઇફેક્ટિવનેસ, બરાબર, જે કાંઈ તમે દવા આપો છો, જે કાંઈ તમે થેરાપી આપો છો, બરાબર છે, તેની ઇફેક્ટિવનેસ જળવાવી જોઈએ, બરાબર. તે એક સારા લેવલની હોવી જોઈએ, તેને મેન્ટેન કરવાની છે તેની ઇફેક્ટિવનેસને. પછી ઇકોનોમી ઓફ ટાઈમ, એનર્જી એન્ડ મટીરિયલ્સ, બરાબર છે, ટાઈમ, એનર્જી અને મટીરિયલ્સ છે, બરાબર, તેને બચાવો, બરાબર છે. ટાઈમ, એનર્જી એન્ડ મટીરિયલ, જે કાંઈ દવા છે કે જે કોઈ તેને લગતા પૈસા છે. એના પછી કીધું છે ફાઇન વર્કમેનશીપ વાઇલ ફોલોઈંગ પ્રોસિજર એન્ડ પ્રેક્ટિસનિંગ, બરાબર. જ્યારે તમે કોઈ પ્રોસિજર કે પ્રેક્ટિસિંગ કરો છો ત્યારે તમારી કામગીરી છે, વર્કમેનશીપ છે, બરાબર, એટલે કામગીરી છે, તમારી કામગીરી છે તે એક સારા લેવલની હોવી જોઈએ, ફાઇન હોવી જોઈએ, સરસ હોવી જોઈએ, બરાબર. હવેના પછીના વિડીયોઝમાં આપણે જોઈશું ડેફિનેશન ઓફ ટર્મ્સ યુઝડ ઇન સાયકાટ્રિક નર્સિંગ. ઓકે.